સુરેન્દ્રનગરના વસ્તડી નજીક કોઝવે ઉપર કાર પલટી અને નદીમાં ખાબકતા 6 વ્યક્તિઓ તણાયા હતા। પાણીના તેજ પ્રવાહમાં 6 લોકો તણાયાની જાણ થતા ગ્રામજનોએ પળવારનો પણ વિલંબ કર્યા વિના રેસ્ક્યુ હાથ ધર્યું અને તણાયેલા તમામને બચાવી લઈ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળા પુનઃ વહેતા થયા છે। અહીં વડોદ ડેમના દરવાજા બંધ કરી દેવાતા કોઝવે ઉપર પાણી ભરાયું। આ કોઝવે ઉપર પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાર ચાલકે કાર પસાર કરવાનો પ્રયત્ન કર્યો। આ સમયે કાર પલટી જતા આ કરુણાંતિકા સર્જાઈ હતી। તો કોઝવે ઉપર જે રીતે કાર પાણીમાં ખાબકી, વડોદ ડેમના પાણીથી કોઝવે ઉપર પાણી ભરાયું હતું, જેના કારણે અહીં કાર પાણીની અંદર ખાબકી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈનથી જોડાયા છે। જિગ્નેશ, કેવી રીતે આ ઘટના બની અને કેવી રીતે રેસ્ક્યુ હાથ ધરાયું? જી, સુરેન્દ્રનગરમાં 2-3 દિવસથી રોજ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં પાણી આવવાથી વસ્તડી પાસે જે પસાર થતી નદી ઉપર વસ્તડીનો એક મોટો પુલ બનાવેલો હતો, જે 2 વર્ષથી ધરાશયી થયેલો છે અને હાલમાં તે વસ્તડીના લોકોને અવર જવર કરવા માટે એક નાનો કોઝવે બનાવવામાં આવ્યો હતો, જે ટેમ્પરરી કોઝવે છે અને માટી અને પથ્થરથી બનાવેલો કોઝવે હતો। તેના ઉપર ગઈકાલે રાત્રે આ બોલેરો કાર ત્યાંથી પસાર થતી હતી અને અચાનક જ નદીમાં ખાબકી હતી। એ સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ડ્રાઈવરે આ ઘટના ઘટી હતી, જેમાં 6 લોકો તણાયા હતા, જેની જાણ ગામના સરપંચને થતા ગામના અન્ય સેવાભાવી લોકો અને સરપંચો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી અને તેમને બચાવી લેવામાં આવ્યા છે। હાલ વરસાદ તો નથી, પરંતુ અવારનવાર ગામ લોકોની રજૂઆત છતાં પણ આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।